ગાંધીનગરમાં નવરાત્રિના પર્વ વચ્ચે એક મહિલા પોલીસકર્મીનો મૃતદેહ નગ્ન હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ મૃતક મહિલા પોલીસકર્મી અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાની માહિતી મળી અને આ કેસમાં જે પ્રાથમિક વિગતો સામે આવી છે તે મામલાની ગંભીરતાને દર્શાવે છે. જે ક્વાર્ટર્સમાંથી મૃતદેહ મળી આવ્યો છે તેનો દરવાજો બહારથી બંધ હતો, જે સ્પષ્ટ સંકેત આપે છે કે આ મામલો આપઘાતનો નહીં પરંતુ હત્યાનો હોઈ શકે છે. અને સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે મૃતક મહિલાના શરીર પર ઈજાના નિશાનો પણ મળી આવ્યા છે અને આ તમામ સંકેતોને જોતા પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે આ યુવતીની હત્યા કરવામાં આવી છે. પોલીસ સાથે જોડાયેલી એક મહિલાનો મૃતદેહ આ રીતે શંકાસ્પદ હાલતમાં મળી આવતા ગાંધીનગર પોલીસ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે. ઘટનાની ગંભીરતાને પારખીને ગાંધીનગર પોલીસે તાત્કાલિક હત્યાનો ગુનો નોંધીને આ કેસની ઝીણવટભરી તપાસ માટે એફએસએલની ટીમને સાથે રાખી છે. પોલીસ હાલ મૃત્યુના ચોક્કસ કારણ, હત્યા પાછળનો હેતુ અને આરોપી સુધી પહોંચવા માટે સઘન તપાસ હાથ ધરી રહી છે. કાયદાનું રક્ષણ કરનારા પોલીસકર્મીને જ નિશાન બનાવવામાં આવ્યા હોય તેવા સંજોગોમાં સમગ્ર વિસ્તારમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.